રેટ તો જો સાડીઓના ભાવ તો હા સસ્તા થઈ ગયા લે. માર તો હવે જવું જ પડશે ગામમાં સાડી લેવા. હવે તો જવું જ પડશે. હવે 2-3 સાડીઓ ખરીદી આવું અને ગામમાં આટો મારતી આવું. આ તો કેટલા બધા ભાવ ઉતરી ગયા લે. લે બજાર જઈને આવું. હા હાશ બજાર જઈને આવી, થાકી ગઈ. આ તો હું 2 સાડીઓ ખરીદી નાઈ. હાલ હવે ઘરે જાઉં. અંદર રૂમમાં બેઠું. ઓહો તમે આવી ગયા? હા હું તો કારુનો તમારી તો અહીંયા વાટ જોઉં છું હજી તો. ક્યાં ગયા તા તમે? બજારમાં ખરીદી કરવા. હું લેવા ગયા તા? સાડીઓની ઓફર આજે છાપામાં જોઈ તો બહુ સસ્તી સાડીઓ થઈ ગઈ હતી. તો મેં કીધું લાવ ને ગામમાં આટો મારીને આવું અને સાડીઓ ખરીદી આવું. તો આજે 2 સાડી હું લઈને આવી. હા જો તો ખરી તમારા કબાટમાં કેટલી બધી હાડીઓ પડી છે, કેટલી બધી હાડીઓના ઢગલા પડ્યા છતાં પણ છે ને તમે હાડીઓ આ બૈરાને છે ને એક હાડીનો મોહ જતો નથી હો. કોઈ દે હાડીઓનો મોહ જતો નથી. ગામમાં નવી હાડી આવી નથી અને લેવા ગયા નથી. નવી હાડી ગયા નથી અને આવી નથી. હારો 2 લાઈ એમાં શું થઈ ગયું જોઈ તો લેજો. હવે મોટું ઉતારી ન બેઠો. મારી સાડી તમે જોઈ લો. દેખાડો? હા લાવો જો તો જોવી તો પડશે જ ને. દેખો આ કેટલી મસ્ત લાઈ જો. હા મસ્ત. આ ઓલું કાપડ તમે નહીં કહેતા એ મને તમે કહેતા ને કે તને હારી લાગે છે એટલે મેં આ તમારી પસંદગીની લીધી. બરાબર? પછી એક સાડી આ લેસ વાળી લીધી. દેખો હું ઓઢીને બતાડું તમને કેવી લાગે જોજો હો. પછી મને કહેજો. પછી ગમે ત્યાં પાર્ટી હોય તો મને આ સાડી પહેરીને હું બેંગોલી સાડી પહેરીશ મને ફરવા લઈ જાજો. હા ભાઈ હા. હા વાહ શું સરસ લાગો છો. હાડી તો બૈરાને જ આવડે હો. આપણને ગોતતા ન આવડે. પણ આ બૈરાને છે ને ગમે એટલી હાડી હોય ને પણ એને હાડીનો મોહ તમને જાતો નથી હો. એકલી હાડીઓ લેવી. કેવી સરસ છે ને? હા હો. હારી લાગે છે? હારી લાગે. કેવી હું રૂડી રૂપાળી લાગુ. હા દેખો હું કેવી લાગુ રૂડી રૂપાળી. ત્યારે પેલા તમે જયારે લગ્ન કરીને આવ્યા ને હા એવા લાગો છો. હું થોડો ગड्ढो થઈ ગયો છું પણ તમે તો એવા ને એવા લાગો. શું સાડ્યું આ બૈરાને છે ને આ બૈરાને ગમે એટલી હાડીઓ હોય ને કબાટમાં તોય તે કાંઈક નવી હાડી આવી નથી અને મોં જાગ્યો નથી. ગમે એટલી હાડી હોય ને એકલી હાડીઓ જ લેવી હોય. તમારે તો એકલી હાડીઓ જ લેવી હોય. કેટલી મસ્ત લાગે છે. હા હો. કેવી હું રૂડી રૂપાળી લાગુ. અરે માયા સાંભળો જલ્દી. હું નોકરી છે ને જાઉં છું હો. આ બુશર્ટ પહેરીને જાઉં છું. ઓય ઉભા રહેજો. કઈ બાજુ જાવ છો? નોકરીએ જાઉં છું ભાઈ. હવે મોઢું કેટલું થઈ ગયું. નોકરીએ તો જવું પડશે ને. આ શું આ બુશર્ટ છે. આવો ફાટેલો તૂટેલો કોલર તો જુઓ આખો ઘસાઈ ગયો ને ફાટેલો ને આવો ફાટેલો પહેરીને તમે નોકરી જાવ છો? હા હું કરશું પણ પહેરવા તો પડે ને. શું પહેરવા પડે? આપણી ઇમ્પ્રેશન ખરાબ પડે ત્યાં ઓફિસમાં. આજે હાંજે બજાર જઈને તમારા માટે નવો શર્ટ લઈ આવશું હો. હાંજે વહેલા ઘરે આવજો. જોયું? હા આટલા વર્ષોથી કોઈ દે મને નથી કીધું કે આપણે છે ને બુશર્ટ લેવા જઈશું. આપણે બુશર્ટ ગામમાં લેવો નક્કી. કા છે ને હા આ વખતે એકે હાડીએ નથી લીધી અને કાક તો રહસ્ય હશે. હા હો. આજે હાંજે વહેલા આવજો તો તમારું શર્ટ લઈ આવશું. પછી તમને રહસ્ય કહીશું. બરાબર? હા ચલો જાઓ નોકરી. અરે ઓ માયા હું નોકરીએથી વહેલો આવી ગયો છે. હાલો તમે. બોલો શું બુમબરાડા કરતા હતા? નોકરીએથી તમે કહેતા હતા ને કે આપણે કાંઈક ગામમાં જવું છે અને તેમાં ક્યાંક રહસ્ય છે. ઈ કયો તમે. એવું
તો રહસ્ય સાંભળી લો. હા તો કારણ કે હું કાલે 2 સાડીઓ લેવા ગઈ ને ગામમાં, હા. તો બાજુની દુકાનમાં એક ઓફર હતી શેની ઓફર હતી? સાડીની. એટલે હું તમને હવે કહું કે 4 સાડી લો ને તો 2 શર્ટ ફ્રી. હા. તો હાલો આપણે આજ સાંજે વહેલા તમે ઘરે આયા છો ને, તો મારી 4 સાડીઓ લેવાઈ જાય અને તમારા 2 શર્ટ ફ્રી પણ લેવાઈ જાય. એટલા માટે હું તમને કહેતી હતી કે આ રહસ્ય સમ. જોયો આ બૈરા કહેવાય. મને એમ કે આ મહિને છે ને એકલી હાડી જ નથી લીધી, આ વખતે હાડી નથી લીધી, પણ જોયું મારા શર્ટે આવી જાય અને એની હાડીઓ આવી જાય. પણ મારા શર્ટ તો 200 400 રૂપિયામાં આવી જાય, પણ એની હાડીઓ 500 રૂપિયામાં 4. એટલે મને તો છે ને તમે 2000 નો ઘોડો લગાડ્યો, તમે 2000 નો ઘોડો લગાડ્યો. હા હવે લઈ આવજો ને સાડી. હવે એમાં એવું શું કરો છો? હાલો આપણે ગામમાં જઈને સાડીઓ લઈ આવીએ. હાલો અને તમારા શર્ટ પણ થઈ જાય. આવા બૈરા હોશિયાર. મને એમ કે આ મહિને છે ને એકે હાડી એને નથી લેવી, પણ જોયું આવું હોય. આ જમાનામાં હોશિયાર રહેવું જરૂરી છે. ફ્રીમાં મળે. હાલો ત્યારે આપણે ગામમાં જઈએ. શું હાલો હાલો? આવી રીતના ખાલી હાથે જવાનું? તો કે હાલો હાલો હાલો. થેલી તો લો, 4 સાડીઓ ને 2 શર્ટ લાવવાના છે. હા ભાઈ, થેલી તો જો. આ થેલી આપણી. બાપા રે બાપા, જેવા તમારા શર્ટ એવી તમારી થેલી. તો થેલી તમારા ખીજાની અંદર આવી ગઈ. બાપા કરમ ફૂટ્યા મારા. હાલો હવે બજારમાં. હવે તમે હાડીઓ ઓછી લ્યો ત્યારે હું કાક લઈ આપું ને. હાલો ત્યારે બજારમાં. હવે બધાને કહી દો, ભાઈઓ અથવા બહેનો, આ વિડિયો તમારો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરો. ઘંટડી દબાવશો અને આમાં પૈસા નથી લાગતા, ઘંટડી દબાવવા તો. અને સબસ્ક્રાઇબ કરશો તો અમારા બધા નવા વિડિયો તમને દેખવા મળશે. અને તમારે કોઈ પણ તકલીફ હોય તો કમેન્ટમાં જરૂરથી લખી મોકલાવજો. હા, કમેન્ટમાં. આ અમારા પતિ પત્નીના ગરબર ગોટાળામાં જો કઈ નવીન હોય તો અમને જણાવશો, જેથી કરીને અમે પણ થોડોક સુધારો કરીએ છીએ.